હવે જુઓ લોકસભા ચૂંટણીના મહાસંગ્રામના ટોપ 9 ન્યૂઝ। આવતીકાલે મણિપુરમાં 11 મતદાન કેન્દ્રો પર ફરી મતદાન થશે। આ માટે ચૂંટણી પંચે શનિવારે એક આદેશ જારી કર્યો હતો। 19 એપ્રિલે લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન આ બૂથ પર આગચંપી, હિંસા અને તોડફોડ થઈ હતી, જેને લઈને ચૂંટણી પંચે પુનઃ મતદાનનો આદેશ આપ્યો છે। બિષ્ણુપુર જિલ્લાના થમનપોકપીમાં બૂથ સેન્ટર પર ફાયરિંગમાં 3 લોકો ઘાયલ થયા હતા। રાજસ્થાનમાં ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યો કટાક્ષ। કહ્યું 400 સાંસદોવાળી પાર્ટી આજે 300 સીટ પર ચૂંટણી લડી શકતી નથી। તેમણે ઇન્ડી એલાયન્સ બનાવી લીધું, પરંતુ તેમની પતંગ ઉડ્યા પહેલા જ કપાઈ ગઈ છે। કહેવા માટે ગઠબંધન છે, પરંતુ ઘણા એવા રાજ્યો છે જ્યાં ગઠબંધનવાળા અંદરો અંદર લડી રહ્યા છે તેવા આક્ષેપ પણ કર્યા। બિહારના કટિહારમાં જનસભાને સંબોધતા ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, લાલુ યાદવ અને તેમના પુત્રો કોંગ્રેસના સમર્થનમાં છે। આજ કોંગ્રેસે ઓબીસી અનામતનો વિરોધ કર્યો હતો। શાહે કહ્યું કે પીએમ મોદીએ દેશમાંથી પરિવારવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણનો અંત લાવ્યા। તેમણે દરેક વર્ગ અને દરેક વ્યક્તિનો વિકાસ કર્યો છે। મોદીએ માત્ર 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યાનો પણ દાવો કર્યો। મહારાષ્ટ્રના બુલઢાણામાં જનસભાને સંબોધતા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ વિપક્ષ પર કર્યા પ્રહાર। કહ્યું, વોટ બેંકની રાજનીતિ કરનારાઓથી સાવધાન। આ લોકો માત્ર વોટ બેંકનું રાજકારણ કરતા હતા। પ્રદેશ વિરુદ્ધ પ્રદેશ, જાતિ વિરુદ્ધ જાતિ, ધર્મ વિરુદ્ધ ધર્મ અને લોકોમાં ભાગલા પાડીને સત્તાનો માર્ગ મોકળો કર્યો। નડ્ડાએ કહ્યું, યુપીએ શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર થયો અને ભત્રીજાવાદને પ્રોત્સાહન અપાયું। પહેલા વોટ બેંકની રાજનીતિ હતી, હવે વિકાસની રાજનીતિ હોવાનો દાવો કર્યો। રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। વાયનાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહાસચિવ પક્ષને રામ કરીને ભાજપમાં જોડાઈ ગયા છે। મહાસચિવ પીએમ સુધાકરન કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થયા। સુધાકરને આરોપ લગાવતા કહ્યું કે અમારા માટે વાયનાડના સાંસદો અને કોંગ્રેસના નેતા સુધી પહોંચવું સરળ ન હતું। અમે અમારા વિચારો વ્યક્ત કરી શકતા ન હતા। તેમણે કહ્યું કે જો મારી સાથે આવું થતું હોત તો સામાન્ય જનતા સાથે શું થયું હશે। રાંચીમાં ઇન્ડિયા ગઠબંધનની મહારેલી કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર કેજરીવાલને જેલમાં મારવા માંગે છે। બીજી તરફ ગઠબંધનની રેલીમાં 2 જૂથના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જામ્યું હતું। ઉગ્ર બોલાચાલી બાદ એકબીજા પર ખુરશીઓ ફેંકી। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, જો અમારી સરકાર સત્તામાં આવશે તો અમે રોજગાર ક્રાંતિ લાવીશું। ભારતીય ભરોસાની ગેરંટી હેઠળ 30 લાખ નોકરીનું સર્જન કરવામાં આવશે। કહ્યું, 20 કરોડ નોકરી આપવાની જગ્યાએ મોદી સરકારે 12 કરોડથી વધુ નોકરીઓ છીનવી લીધી। તો રાહુલ ગાંધીએ વિડીયો શેર કરીને કહ્યું, રેલવેમાં લોકો ટોયલેટમાં બેસી પ્રવાસ કરવા મજબૂર। મોદીના શાસનમાં ટ્રેનની મુસાફરી સજા બની ગઈ હોવાના પણ આક્ષેપ કર્યા। પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર ભાજપને મદદ કરવાનો આક્ષેપ લગાવ્યો। મમતાએ કહ્યું, ચૂંટણી પંચે દેશના સંસાધનોનો ઉપયોગ કરીને વડાપ્રધાન મોદી અને તેમના મંત્રીઓ માટે પ્રચાર કરવા માટે 7 તબક્કાની ચૂંટણીની યોજના બનાવી છે। પહેલા ચૂંટણી મે સુધી થતી હતી, પરંતુ આ વર્ષે તેને 1 જૂન સુધી લંબાવી દેવામાં આવી છે, જેથી મોદી આર્મી પ્લેનમાં પ્રવાસ કરી શકે। ભાજપના નેતાઓએ હેલિકોપ્ટરનું બુકિંગ કરાવ્યું છે, જેના કારણે અમે બુકિંગ મેળવી શકતા નથી। મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચને પડકાર ફેંક્યો છે। કહ્યું, જય ભવાની જય શિવાજી શબ્દ નહીં હટાવીએ। તેમણે કહ્યું, ચૂંટણી પંચે મશાલ ગીતમાં બે ફેરફાર કરવાનું કહ્યું છે। હિન્દુ કા તુજ ધર્મ અને જય ભવાની જય શિવાજી નામના 2 શબ્દોને દૂર કરવા કહ્યું હતું। હું ચૂંટણી પંચને કહેવા માંગુ છું કે અમે આ શબ્દ હટાવીશું નહીં।